ઓ તારી જબર બનાવ્યું શંકરે તો ઘર જબર બનાવ્યું. આ ભીખુભા સરપંચ બના એટલે 50% ખાલી શંકર ના લે, 50% ઘરમાં ગા લે. આ મો શંકર એવો નહીં, આ સરપંચ જેઠુભા હોય 100% તને આલ્યો. અને તારે રાજી ખુશી જે આલવાય આલજે મને. પણ ઘર ટકોટક બનાવજે. ગામમાં જોઈ જોવું જો કે આ શંકરે ઘર બનાવ્યું. આવું નવું પગથિયા જેઠુભા બનાવી સરપંચ આવીને આવી પગથિ કરતા રહી. મને આગળ જવા દે. જુદો ગ્રાન્ટ નો બાંટ આવી છે, રોડ નું બોન્ડ નું બધો સુધારા કરવા ઉકેલા મુકેલા બધા જીસી પર લાવીને ઘટાડી નાખું પેલા. મને જવા દે. આ પડાવાળા રોજ દાળ ઉગાન કે હેક્ટર નહીં ફાવતું, પણ કોઈ કાપવા નહીં આવતું. બસ એમને બધા બોલવું જ છે. ઓ ટોટાજી, ઓ જેઠુભાઈ સરપંચ. તારી તમે તો આ ગટરમાં રહો. હા, આ ગટરમાં રહો. ગંધ મારા દારૂ કરતી ગટર ગંધ મારે. વાત સાચી હો સરપંચ, ઓના કરતા દારૂ હારો એટલું ગંધાય છે, પણ શું કરીએ કયો. અલે તમે ચિંતા ના કરશો, ઓય તો આખો હાઈવે પણ નાખું હાઈવે. એટલે આ જેઠુભાઈ હા, આવું તો બધા કઈ કોઈ છી કાયમ, તમે એકલા નહીં કહેતા. આ તો જેઠુભા નું નામ બોલો પછી કોમ બોલો. એ વાત તો સાચી છે, પણ ક્યાં મતલબ હું ખબર કે વાયકન જેટલા સરપંચ આવીને એ બધા પેલા હિંમત કોઈ કાર્ય પેલું કરી દેવું, પણ કોઈ કરતું જ નહીં. ના હોય તો ચુઓ ખબર, સવારે વહેલા પેથાપાની દારૂની ઠેલ્યો પીન કોમ જ મુહૂર્ત જ કરું હું. વાત સાચી, તમારે શું ધંધો બીજો પીવું છે ને ફરવું છે. મારે પીવું ફરવું નહીં, ગમમાં નીકળું બધું. આ રસ્તા બધા સ્થાપત કરી નાખે મી ગોમના તો બધા રસ્તા શેપ કરો. અમારું અમુક જો આ ફરવું છે આખું. સવારે વહેલા તમે ખાલી દાંતણ કરતા કરતા આવજો. ઓય રોડ ના બની ગયો ને તો કહેજો. વાત સાચી, હાલ તો પીધેલો એટલે ગમે તે બોલ્યો. પીધેલો નહીં, પીધેલો માણસ અમે સાચું જ બોલો. આ પા સરપંચ જેઠુભા એટલે રાતો રાત રોડ બની જાય તમારે. સારું કરી રોડ બનાવી આલો તો સૌથી સારું. લ્યો તમારે જેવા ભગવાને નહીં. હારું હારું અડો બાજુ પેલા ઉકેલા બધા ઘડાવાના છે એટલે મારે એકન જવું પડશે. આ રસ્તા વચ્ચે વચ ઉકેલા ટેબા કરી કરીને જતા રહે બધા. ના એ વાત સાચી, બરોબર છે. ચાલુ રાખો તમે તાર. હારું હારું અડો તાર. ઓ તારી જો કે દારૂડિયાનો વટ આવ્યો હ. જોવા કે ચેવી કોટીન પર લટકાયું છે. આ ભીખુભાઈ વાના સરપંચ પણ આલીને બહુ મોટી ભૂલ કરી નાખી હ. પણ કોમ થોડો વ્યવસ્થિત કરો હ. હારું કાપી દેવા દેવો. આ દર્શન કરવાની મજા આવી જઈ. આ જુનાગઢમાં તો જોવાનું કેવું મસ્ત મસ્ત જોવાની મજા આવી જઈ. પણ આછી રાત આ લજ્જારામ કંટાળી ગયો. ઊંઘ જ આવીને આ શરીર કરવા માંડ્યું. ઓ નો, એ પાલેજી. હઉ સરપંચ. આ ઘર ચાલુ કરો, ખૂબ હપ્તો આવી ગયો. ચાલુ તો કરવું જ પડશે ને. હવે કના વિશ્વાસે બેહવાનું. ના રે ના, સરકારના વિશ્વાસ રહ્યો. હપ્તો તો લાયો. હવે હપ્તા તો લાયા, પણ પાછળના હપ્તા તો હવે નહીં આવી ને. નહીં આવી એટલે આવી આગળ હપ્તા આવે એટલે પાછળ ના આપવાના છે કે. એ તો સરપંચ જો સુધી ભીખુબા હતા તો સુધી આયા, હવે નહીં આવી. ભીખુપા સરપંચ નતા તાજો આયા ને હવે નહીં આવી એટલે કોઈ મને તો સમજણ ના પડી. અહીં સમજણ નહીં પડી. એ તો જાતે ગોમમાં ફળો એટલે પછી હરું પડી જા. ગોમો તમે ફરસ્યું તો આજ રાતી જ આવો એટલે મને ખબર નહીં. તો મોડીને વાત કરો મને ખબર પડે. લવ આમાં થયું કેવું ખબર કે તમે રહ્યા 10 દાડા ફરવા ગયા, હા, પણ 10 દાડા તો આખા ગામનો ધણી બદલાઈ ગયો હ. તો ગામનો ધણી બદલાઈ ગયો મને તો કોઈ સમજણ ના પડી. લા પેલો આપણા ગામનો નહીં, પેલો માથા પાડે દારૂડિયો જેઠિયો, ઓ એનો સરપંચ બની ગયો. ના હોય સારું. ઓ તારી પણ ચીટી બની ગયો. આ બધું થયું પેલા તમારા લાડક વાળા સરપંચ ભીખુબાના લીધા. ભીખુપા લીધો કે મને કોઈ સમજણ પડે એ વાત કરો તો ખબર પડે કે મને. જીવોના જાતે જીવોના પગ ઉપર કોડિયો માર્યો ભીખુભાઈ. હા કોડિયો તો બરોબર છે, પણ થયું ચીટી. લવ આમાં થયું કેવું ખબર કે જેઠુબા રહ્યા ને એ સરપંચના ઘેર ગયા. કોક થોડી બેના વચ્ચે માથાકૂટ થઈ છે. એમાં ભીખુભાઈ રીહમાં બધું સરપંચ પદર્યું ને એ હુંપી દીધું જેઠુબાન. અને એટલા જ આ બધું ચાલુ થયું. ઓહો પાલેજી, હું 10 દાડા 12 જેવું આટલું બધું થઈ ગયું.
આ તો 10 દાડા મળતા તે સારું છે. કદાચ બીજા 10 દાડા કર્યા હોત ને તો આને ગામનું નામે નિશાન જતું રહ્યું હોત. હા પણ ભીખુભાઈ તો પોતાના પગ પર કોળી લીધી છે અને આ તો પેલું કહેવત નહીં ગાય દોઈને કૂતરીને પાયું હોવાની. હવે એ બધું જે કર્યું એ બરોબર છે. હવે તમારે એ બધો ઠપકો આલવો ને તો જાતે જઈને ભીખુબાને ચાલો. ના, ના, તમારા આગળ કહેવાથી કોઈ ફાયદો નહીં. એ તો હું ભીખુભાઈ ભેગો થઉં હમણાં જ જવું તમારે આપવું થોડો. ના ના મારે નહીં આપું. મારે કરિયા આવી પછી આ કામ ચાલુ કરાવવું હોય. તો હું ભીખુભા પાસે જઉં. તમે જતા હું ઈટો થોડું પાણી છોટી દઉં. કામ પડી છે અરે કે રોટલા કરવાના હશે ભેંસો પાવાની છે આ જોકો મારે અડે આ ઓઢાની જિંદગી આવી છે અરે સાલ પૂરો કરવાનો છે પાછો સાલ લેવા જવાનું છે પાછું પાછા જે ફટાફટ હળો આ તો પતરો હમુજ કરાય નાખું પતરો ભરાય જ નાખું. એ ભગવાન હવે તો મને લઈ લે. આ સરપંચ બન્યો ને તારનું કોઈનું દુઃખ મારાથી નહીં જોવાતું. અરે મારા તો કશું દુઃખ નહીં આ પૂજાજી હું જકે અલ્યા તમારું તો વધારે દુઃખ જોવાય મારાથી તો. આ તમારી વઢાણ અડધી જિંદગી જતી રહી. તમે ચિંતા ના કરશો. આ જેઠુભા સરપંચ બને ને તમારા માટે મસ્ત ડોસી જોવું અને તમારે લગ્ન કરાવી નાખું હું. અરે જેઠા હા જેઠું ભા નહીં આ સરપંચ હા સરપંચ બન્યા સાહેબ ને સરપંચ બને તમને ચી નહીં ખબર. પણ હવે જેઠુભાઈ તો હા હવે અડધી જઈ એટલે હું તમારે અને ડોસી અડધી જઈ એટલે તમારે ડોસી નહીં લાવી. હવે ડોશી આવશે મારા લાકડો આ બીજું બધું કઈ વાંધો નહીં પણ આ ઉકેલો હાલ ને હાલ ખાલો કરવો પડશે. સજ જશું બા ઓય હાઈવે રોડ પણ આ હાઈવે રોડ આવી પડ્યા ઓય અને બપોરે જ ભરાઈ દઉં એમાં હું હાઈવે થતો હતો બપોરે ભરાજો નહીં ભર્યો ને તો રાતો રાત ઉઠી જાવ ઉકેલો તમારો. હા હા સારું હડો તાન. હા વાડો છોકરા ચેતમ. તો વાડવા હાટો ખુદ ચાર બાર ના ના જેઠુબા આ હા? દડે રમવા. તમ દરે રમવા છે તમ. તો આપણા ગામમાં તો ચો રમે એવું જ છે. અરે પેલું મેદાન હતો ખરા ચોકણ છે. આ હરિયમ બાજુમાં આપણો એટલે એ તો બધા વાળા કરી મેલ્યા એ તને ઓતરી બેઠા એવી ચોય રમે એવું રહ્યું નહીં ઈકન. હપ્પુ જોર્યું ને બહુ. કશું નહીં રહ્યું. તમે ઈકન નીકળ્યા હોય તો ખબર હોય કે મારા બેટા બોમ્બવાળા બધું વાતરી ઉકરા મુકરા કરી નાખે ઈ કે. ઓહો તો તાર રમે એવું જ નહીં રાખ્યું. એકલા અમારે ખેતરમાં જવું પડે રમવા. તું ચિંતા ના કરે એ તો મેદાન બનાવ હવે મેદાનનું. આ સરપંચ બને જેઠુભા એ તો હવે મેદાન બન છે. વાળા હમણાં ખાલા કરાવી નાખું ઘરના બર તોડાવી નાખું જીસીબી લાઈન. હા હા જેઠુભાઈ જો એટલું કરી નાખો ને તો આપણે રમે એવું થઈ જાય. છોકરાને રમત ગમત નું મેદાન બની જાય કન. હારું તો ચિંતા નહીં તું જા. આ વાદના પડતા બધું ખાલું છે રમાય એવું શિક્ષરો મારતા થઈ જાવ તમે. એ હારું હડો જેઠુભા તાન. જાતા હે એ હા મારા પેટા આ ગોમવાળા છોકરો રમવા માટે બાર ગામમાં મોકલી રમવા. આખું ગામનું મેદાન તો હતું એ તો વાળા ગોઠવાના આવી ઘર બનાવવા આવી મને જવા દે. એ જે પડાવ છે બિચારો છોકરો કહી ગયો છોકરોને તકલીફ ના પડે એટલા બધા વાળા ઘડાઈ નાખું. માઇક લાવું બધા જાહેરાત કરાવી નાખું. ગોમવાળા હોફળા આ ઘર બાર વાળા હે બધા ઉકરા બુકરા ભરી નાખ્યો. નહીં કા જેઠુભા જીસીબી લઈને આવશે ત્યાં તા કોઈનું ઘર નહીં રે પાછી. આ સૂચના કરી નાખીએ બે હોફળા હવે ઓય તો સ્ટેડિયમ બનાવો બિચારા છોકરાને જોઈ બીજા બાર રમવા જોઈ. ગામમાં આવડું મોટું હોય થોડું બડું બધું. આ ઘર બાર વાળા હે બધા ઉકરા બુકરા ભરી નાખ્યો. નહીં કા જેઠુભા જીસીબી લઈને આવશે ત્યાં તા કોઈનું ઘર નહીં રે પાછી. સ્ટેડિયમ આ તને જાહેરાત આવતા ફરો સંભો આ તારું ગળા તબલો બનાવે ને બધું પાડી નાખજે કીધું તને. ઓય તો મેદાન મળે છોકરો માટે રમવાનું મેદાન બનાવે. ઓ તારી ઓ તો બાનું હો મારા બાનું નહીં આ તો ગૌચર એટલે કહું સ્ટેડિયમ બનાવ હોય તો કદી ખાલી નહીં થાય. કદી ખાલી નહીં થાય ઓ તન અલા તારા ટોટિયા હાથ બધું ભાજે પડ્યું છે હોરાક જે. ઓ તારી પેલા માર કાઢી એટલી ઓછી આ ફેરથી આવ્યો હમો પડવા.
હજુ મારે ને તો મેડિકલ દાખલ થઈ ગયું તું હમણાં. અરે કોણ થાય કોણ નહીં થતું નહીં થાતું. હોતા અલ્યા મારું મગજ ખસાય ને જો કહું સબ્બુ. હવે તું જા ને કે હાથ ઉપડી જા હમણાં અલ્યા પરિણામ બહુ ભારે પડશે ઓનું. ભલે પડતું નવેલા સરપંચ બને આ સરપંચ નો હાથ ઉપડી જાય ખબર તો હા. જેઠિયા આ મોટો ગુનો કર્યો હો તું અલ્યા જે કરવો કરનાર જે સરપંચ જેઠુભા હવે તો મેડમ જ ગોઠે બેંદન જ. જા સોની માનું તું જા હજુ તારા મગજમાં ઉતરી નહીં. માર તો ઉતરી ગયો હારું હું આવું હજુ આવું ઉભો રે. હા મારું જીજે ચોવી ઓફિશિયલ હા